હર મહાદેવ મિત્રો, આજે ફરી વન કવચની મુલાકાતે આવ્યા હતા. લગભગ 60 ટાઈપના વૃક્ષો આપણે અહીંયા રોપ્યા છે. ઘણા ખરાની ઓળખ છે અમને, જેમ કે આ ખાટી આંબલી છે, આ ખીજડો છે, આ ચંપો છે, આ દેશી આંબો છે, આ લીંબુ છે, આ ઝાડની ઓળખ નથી, આ લીમડો છે, આ ગોરસ ઓબલી છે, ગોરસ ઓબલી ખાવાની બહુ મજા આવે. આ રેન ટ્રી છે. આ દિવસે હવામાંથી પાણી લે છે અને રાત્રે એના નીચે જ પાણીનો સ્પ્રે કરે છે. લગભગ 100 જેવા રેન ટ્રીના વૃક્ષો આવ્યા છે આપણે ત્યાં. આ મીઠો લીમડો છે. પાછો અહીંયા આંબો આવી ગયો. આપણે ત્યાં શહેદુના પણ ઝાડ છે. બતાવ્યા કરી. હજી તો 5000 વૃક્ષો આવવાના છે. આપણા ત્યાં લગભગ 61 જાતિના વૃક્ષો આવ્યા છે અહીંયા. જેમ કે આ પારસ પીપળી છે. અમુક જાત એવી છે કે જેને હજી અમારી પણ ઓળખાણ નથી થઈ, પણ જ્યારે એની પરફેક્ટ ઓળખાણ થશે ત્યારે હું તમને જણાવીશ કે સનું વૃક્ષ છે. જેમ કે આ ચંપો છે, મસ્ત ચોંટી ગયો છે, એને ફૂલ પણ આવી ગયું છે. અને આ ઝાડ છે જે એને ચોંપવાના બાકી છે. આની અંદર સીતાફળ છે, ખાટી આંબલી છે, વડ છે, પારસ પીપળી છે, અને સૌથી જૂનું અને સૌથી આયુષ્યવાળું ઝાડ આ રાયણનું ઝાડ છે. લગભગ 1000 વર્ષનું આનું આયુષ્ય છે. અને 101 જેવી રાયણ આપણે લાવ્યા છીએ અહીંયા લગાવવા માટે. અહીંયા જે ઊંચા ઝાડ દેખાય છે મોસ્ટલી રાયણના ઝાડ છે. તમને આગળ બતાવું હું. નગોળ પણ આપણે ત્યાં આવી છે. આ વડ છે. વડનું પણ આયુષ્ય બહુ છે. વડ છે, પેલો પીપળ છે, પારસ પીપળ બી છે. આ ઉમરાના ઝાડ છે. ઉમરો પણ બહુ આયુષ્યમાં બહુ લાંબો છે. ઉમરાનું પણ આયુષ્ય બહુ સારું છે. આ નગોડ છે. આ નગોડના ઝાડ છે. જાંબુ પણ છે. દેખાય તો હું તમને જાંબુ પણ બતાવું. આ જાંબુ છે. લગભગ ઔષધીય અને ફળફળાદી ઝાડ વધારે છે. અને જે 5-10% ઝાડ છે, જેમ કે પીપળ છે, વડ છે, ઉમરો છે, રાયણ છે, એ બહુ આયુષ્યવાળા ઝાડ છે, જેના 1000 વર્ષના આયુષ્ય છે. અને લગભગ ગામની અંદર હવે કોઈએ બહાર ઔષધિ લેવા જવું નહીં પડે. લગભગ ઔષધિ આપણે આવરી લીધી છે. પેલા કોર્નર ઉપર કુંવારપાઠું પણ છે. આ બધી પીપળ છે.
પહેલાં અહીંયા ખળવાળ હતી, એટલે ખળવાળમાં જ્યારે અનાજ લેતા હોય ત્યારે તડકો બહુ થાય તો છાયલાની જગ્યા નથી, તો અમારા ગામના વડીલો દ્વારા એ વખતમાં આ પેપરો વાવવામાં આવી હતી, જે અત્યારે વટવૃક્ષ થઈ છે. એટલે આપણે જે જૂના ઝાડ હતા એ એક બી કાઢવા દીધા નથી અને નવા ઝાડ રોપવાના છે. હવે અહીંયા અમે પાણી માટે પાઇપ સિસ્ટમની કરી છે, જેનાથી પાણી આ ઝાડોને 12 માસ માટે મળી રહે. ફુવારા પદ્ધતિથી અમે આ ઝાડોને પાણી પાઈશું. આ ફુવારા લગાવેલા છે, આ ફુવારા લગાવેલા છે, આ ફુવારા છે. આ ફુવારા દ્વારા અહીંયા પાણી આપવામાં આવે છે. હવે આટલા સુધી વાવેતર થઈ ગયું છે. હવે આ લગભગ 2 વીઘા જમીન બાકી છે જે વાવેતર કરવાનું છે, જેની અંદર 5000 રોપા આપણે લગાવીશું. અમુક અંતરે આપણે પોઈન્ટ આપ્યા છે કે જ્યાંથી આપણે પાણી લઈ શકીએ. આવા આપણે 5 પોઈન્ટ આપ્યા છે ટોટલ આખી લાઈનમાં, અને ત્યાંથી આપણે પાઇપલાઇન જોડી અને ફુવારા ચાલુ કરી શકીએ. ચેન લિંક ફેન્સિંગનું કામ ચારે બાજુ કરવામાં આવ્યું છે. અંદાજે 1 એકર જમીન છે અને 1 એકરમાં ચારે બાજુ તમે જોઈ શકો છો કે ચારે બાજુ ફેન્સિંગ ચેન લિંકથી કરવામાં આવ્યું છે, અને 3 તાર જોડી અને કોઈ પશુ ડાયરેક્ટ અંદર આવી અને ભજવાડ ન કરી શકે એના માટે ચેન લિંક કરવામાં આવ્યું છે. અને આ ચેન લિંક આજીવન છે. આ વન રહેશે ત્યાં સુધી આ ચેન લિંક પણ રહેવાની છે. એટલે ખૂબ સરસ મજાનું કામ કર્યું છે. એની ટાઇટનેસ સરસ છે કે નીચેથી પણ કંઈ આવી ન શકે, ભૂંડ કે એવું. અને હાઇટ એની 5 ફૂટ છે, એટલે કોઈ રોજ પણ કૂદીને અંદર ના આવી શકે એવું સરસ મજાનું આયોજન છે. વચ્ચે 2 કેમેરા લાગશે જે ગ્રામ પંચાયતમાં સીધું CCTV બતાવશે, અને કેમેરા દ્વારા અહીંયા નજર રાખવામાં આવશે કે કોઈ નુકસાન કરે નહીં આ બગીચાને. સુંદર મજાનું વન બનશે. પણ મારી ઈચ્છા છે કે હું તમારી સમક્ષ અહીંયા જે વેરાયટી વાવી છે એ વેરાયટીની ઓળખાણ કરાવું. પણ હું પોતે અમુક નથી ઓળખતો, તો આ વખતે સાહેબ આવશે એ વખતે વનસ્પતિને ચોક્કસ નામ સાથે હું ઓળખી અને પછી બીજા વિડીયોમાં તમને હું બતાવીશ કે આ ઝાડને આ કહેવાય છે. અમુક ઝાડ એવા છે જે આપણે ઓળખતા જ હોઈએ, જેમ કે આ આંબો છે, આ જાંબુ છે, આ ગોરસ વાપલી છે, આ સીતાફળ છે, લીમડા છે, બધું મિક્સ છે. એલોવેરા આપણે જે તમને વાત કરી હતી એ કુંવારપાઠાનું પણ વાવેતર કરવામાં આવ્યું છે, એટલે તમે જોઈ શકો છો કુંવારપાઠું પણ અહીંયા લગાવેલું છે. એટલે મોસ્ટલી જેમ કે રગત રોયડો છે, અર્જુન સાદળ છે, હરડે છે, ભરડા છે, એવા બધા વૃક્ષો પણ આપણે અહીંયા વાવવામાં આવ્યા છે. પણ એ વૃક્ષની ઓળખ હું નથી કરી શકતો, એટલે હું તમને ખોટી માહિતી નહીં આપું. અમારા સેવકશ્રી, તો તમે આ વડ જે જોઈ રહ્યા છો અમારા સેવક છે VK પટેલ સાહેબ, ગાયત્રી ડેરી, જેમના વર્ષોથી પ્રયાસ રહ્યા છે કે ભાઈ મારા ગામની અંદર વૃક્ષો ઉછેરવા જોઈએ. જે આપ વડ જોઈ રહ્યા છો એ વડ વાવવાનો અમારો હેતુ એ છે કે વડનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે, અને વડ એ 18થી 20 કલાક સુધી ઓક્સિજન આપે છે. જ્યારે પીપળા વાવવાનું મારું આયોજન એટલા માટે છે કે પીપળો એ 24 કલાક ઓક્સિજન આપે છે. એટલે અમારો હેતુ છે કે 101 વૃક્ષ ઉછેરવા એ મારો એક વ્યક્તિગત સંકલ્પ છે. હાલ ઉમરો, વડ, પીપળો અને બીલી જેવા લગભગ 41 વૃક્ષો તો હાલ
આપ જોઈ શકો એમ છો. અને જે છેલ્લા 2 વર્ષ પહેલાં વાવવામાં આવ્યા હતા અને આ જે વડ છે એ પણ એના 2 વર્ષ પૂર્ણ થયા છે. હવે મૂળ થઈ ગયો મૂળ એડી લઈને